નમસ્કાર મિત્રો, ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતનો જે સ્ટેટ જીએસટી વિભાગ છે તેને એક મોટું ઓપરેશન કરી અને કેટલાક માફિયાઓની આજે કમર તોડી કાઢી છે. સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ એક ખાનગી બસમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને કેટલાક મહત્વના મોંઘા પથ્થરો જપ્ત કર્યા છે. આ બધી વસ્તુ રાજસ્થાનથી ગુજરાતમાં આવેલી એક ખાનગી લક્ઝરી ગાડીમાંથી સ્ટેટ જીએસટી વિભાગના જે મોબાઈલ સ્ક્વોડ છે તેમને પકડી પાડી છે. ઘણા સમય પછી સ્ટેટ જીએસટી વિભાગે એક મોટું ઓપરેશન કર્યું છે અને આ બધું સામાન જ્યારે સ્ટેટ જીએસટી વિભાગના જે મોબાઈલ સ્ક્વોડ છે તેમને બાતમી મળી હતી કે ગાડીમાં અનલીગલી ગેરકાયદેસર સોનું, ચાંદી અને કેટલીક મહત્વની વસ્તુઓની હેરાફેરી થઈ રહી છે. તો તેને આધારે તેમની એક ટીમ રસ્તા પર જઈ અને એક બસ રોકે છે. જે બસ રાજસ્થાનથી ગુજરાતમાં આવી હતી અને આ બસની જે ઊંડી તપાસ કરવામાં આવે છે, જે તેની સીટોની નીચે તપાસ કરવામાં આવે છે, ઉપરની સાઈડ તેનો જે સામાન મૂકવાનો ભાગ છે ત્યાં અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે. તો ત્યાંથી કેટલાક પાર્સલ મળે છે. આ પાર્સલને ખોલ્યા બાદ જીએસટીના અધિકારીઓ ત્યાં જ ચોંકી જાય છે, કારણ કે તેમાં ચાંદીનો આખો ઢગલો હતો. 120 કિલો ચાંદી આ બસમાંથી અધિકારીઓને મળી છે અને તેમને આ સામાન જપ્ત કર્યો છે. ત્યારબાદ એ જ બસમાંથી 700 ગ્રામ સોનું પણ ક્યાંક સંતાડેલું હતું, તે પણ જીએસટીના અધિકારીઓએ જપ્ત કર્યું છે. કેટલાક કિંમતી પથ્થરો પણ તેમને પકડી પાડ્યા છે બસમાંથી. આ તમામ સામાનની કિંમત લગભગ 4 કરોડ 20 લાખ જેટલી થવા જઈ રહી છે. આ બધો સામાન અત્યારે જપ્ત કરી અને ક્યાંથી ક્યાં લાવવામાં આવ્યો હતો, કોને આપવાનો હતો, આ સામાન કોણ મોકલાવી રહ્યું છે ગુજરાતમાં, તે દિશામાં અત્યારે અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. પરંતુ અહીં સૌથી મહત્વની અને મોટી બાબત એ છે કે થોડા સમયે સોનું, ચાંદી પકડાતા રહે છે, પરંતુ જે જથ્થાની હેરાફેરી થઈ રહી છે, તે જથ્થામાં જે ટેક્સ ચોરી થઈ રહી છે તે પ્રમાણે હજુ પણ સરકાર કદાચ ક્યાંક કાચી પડી રહી છે, જીએસટીના અધિકારીઓ ક્યાંક કાચા પડી રહ્યા છે. હું આ એટલા માટે બોલું છું કે થોડાક સમય પહેલાં રાજકોટમાંથી, ત્યારબાદ અમદાવાદમાંથી કુલ મળીને લગભગ 300 કિલોથી વધુ ચાંદી સ્ટેટ જીએસટી વિભાગે ઝડપી પાડ્યું હતું. તે અગાઉ પણ મોટી કાર્યવાહી જીએસટીના અધિકારીઓએ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ માલ ઝડપાયા પછી માલ જે માફિયાઓ હોય છે તે ટેક્સ ભરીને પાછો લેતા હોય છે, અથવા તો ક્યાંક ભલામણો કરી અને અધિકારીઓ પર દબાણ કરતા હોય છે. આવા ઘણા કિસ્સા આપે જોયા હશે. એટલે હું એમ કહેવા માંગુ છું કે આ બધા કેસની અંદર જો સરકાર કોઈ ઊંડી તપાસ કરે, સ્ટેટ જીએસટી વિભાગ ઊંડી તપાસ કરે, તો આ જે ટેક્સ ચોરીનું જે ચલણ અત્યારે માર્કેટમાં વધી રહ્યું છે, ખાસ કરીને ગુજરાતમાં ટેક્સ ચોરી વધી રહી છે, તેના પર અંકુશ આવે તેમ છે અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાની નવી આવક થાય તેમ છે. પરંતુ